હેલો યુટ્યુબ પબ્લિક, કેમ છો બધા મજામાં છો? તો આજે આપણે જવાનું છે લગ્નમાં, એટલે કે ગણેશ સ્થાપના છે મારા કાકાના છોકરાના લગ્નમાં, એટલે કે ભાવેશના લગ્નમાં જવાનું છે. તો આજે છે ગણેશ સ્થાપના. તો આજે ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, મામેરું અને ગોત્રીજો અને ફુલેકું, આજે એવી બધી પ્રોસેસ છે. તો એનો વિડીયો તમને આ વ્લોગમાં જોવા મળશે, તો વ્લોગમાં બને રહો. તો હાલો હલાજી ગામમાં. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે તો ગામમાં પહોંચી ગયા અને અત્યારે ગણેશ સ્થાપનાની વિધિ ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે ગણેશ સ્થાપના થઈ ગઈ છે અને હવે બધા રામ રામ કરી નાખશે અને પછી આપણે ભાવેશભાઈને લઈ જઈશું આપણા ચોરે અને ઝાંપી પગે લાગવા. તો હાલો હવે આવી ગયા છે, તો જોઈ લો. આ બધા બોલનું નામ દીશે અને બોલને કઈ કહેવાનું છે નહીં. આમ થાય કે તું કેમેરામેન છે, હું કેમેરામેન એટલે હવે વરાજાનો એટલે ઉતરતું નથી. પહેલી ભરાવીને અત્યારે આવી ગયા છે પગે લાગીને, અને હવે એને જે રસમ છે એ આપણે પૂરી કરીશું અને એના પછી એને પીઠીનો વારો ચાલુ કરીશું. તો અત્યારે જો આપણા બંસાબેન ચાલુ થઈ ગયું છે, ઉતાવળ આપણે કાંઈ નથી, એટલે કે એને પૂખવાનું ચાલુ કરી નાખ્યું છે. આમ હજાય આમ ટાઈટ થોડુંક રાખ તો આયું બસ ને. વધારી નાખશે અને હવે ચોખા ઉડાડી નાખશે. તો હાલો હવે આ પ્રસંગ થઈ ગયો પૂરી અને હવે આપણે રાજાને કરવાનું છે તૈયાર, એટલે કે હવે એનું પૂરું કરી દેવાનું છે. તો એ પણ તમે જોઈ લો, તમને મજા આવશે. તો હવે જો આપણે પીઠી ચોડવાની રસમ ચાલુ થઈ ગઈ છે. તમારા ગામમાં કેવી રીતે પીઠી ચોડતા હોય અમારે તો અહીંયા આવી રીતે રસમ કરે છે. તો શીખે અને પછી એના પછી પીઠી લગાવવાનું ચાલુ કરે. તો આપણે જો ફ્લેવા આવી ગયા છે પીઠીને લગાવવા. તો હવે આપણા ભાવેશભાઈની ભાભીઓ તૈયાર થઈ ગયું છે અને પીઠી ચોરવા માટે. તો હાલો હવે જો તૈયાર કરી છે બધી, અને હવે પછી એની પીઠી ચોરવાનું ચાલુ કરશે. ગાલ આમ તો ઓછા મારશે. બોલો તો મોટો ગંદી આંગરા એને બોલાવો. આપણે વારા ચાર મંડાઈ છે. તો હેલો મિત્રો, ફાઇનલી વરરાજાને હવે નવરાઈ દીધો છે અને હવે આપી ગયું છે મામેરું લઈને. તો બતાવશે, જોવો તમે પણ આવી ગયા છે ફાઈટ તો કરી આવ્યું.
તો ફાઇનલી મિત્રો જો અત્યારે હવે હાંજ પડી ગઈ છે અને થોડીમાં તો આપણે વ્લોગને એટલું બધું આપણે બોલી ન શક્યા કે આપણે શૂટિંગ ન કરી શક્યા. એનું કારણ છે કે માણસો એટલા બધા જાજા છે અને આપણે પણ લગ્નમાં બિઝી થઈ ગયા હતા. એટલા કારણે